નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીમા મેમ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેન, કુડ, માઇટ આ બધા ટોપિક્સ આપણે ઓલરેડી કવર કરી લીધા છે અને હવે આપણે મે નો ટોપિક કવર કરીએ છીએ એકદમ ડિટેલમાં, કારણ કે અત્યારે આપણી સિરીઝ ચાલી રહી છે મોડલ ઓક્સિલરી વર્બ્સ ઉપર. તો ચલો લેટ્સ જસ્ટ બિગિન. સો આજે આપણે જોઈએ છે મે, રાઈટ? તો મે કઈ ત્રણ જગ્યા પર યુઝ થાય છે? કઈ ત્રણ જગ્યા પર યુઝ થાય છે? પોસિબિલિટી, પરમિશન અને વિશ કાં તો પ્રેયર. હવે આપણે જ્યારે માઇટ નો ટોપિક કવર કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે બંને જગ્યા પર પોસિબિલિટી છે. મે અને માઇટ બંને પોસિબિલિટી એટલે કે શક્યતા માટે યુઝ થાય છે, પરંતુ મે ની પોસિબિલિટી વધારે સ્ટ્રોંગ છે. આઈ મે કમ એટલે મારે આવવાના ચાન્સ વધારે છે કમ્પેર ટુ આઈ માઇટ કમ. હું વધારે વજન લઈને ભાર આપીને મે માટે યુઝ કરીશ, એટલે કે પોસિબિલિટી આપણે ક્યારે યુઝ કરશું? મે માટે. પછી પરમિશન છે. સો પરમિશન માટે આપણે શું કરશું? અગેન મે અને માઇટ બંને પરમિશન માટે યુઝ થાય છે, પણ મે માં જ્યારે આપણે પરમિશન માંગીએ છીએ ને ત્યારે બહુ ઇનફોર્મલ હોય છે, બહુ કેઝ્યુઅલ ફ્રેન્ડલી રીતે હોય છે. પણ જ્યારે માઇટ યુઝ કરીને પરમિશન માંગીએ છીએ ત્યારે કેવું હોય છે? બહુ જ સ્ટ્રોંગ એટલે કે બહુ જ ફોર્મલ વેમાં આપણે યુઝ કરીએ છીએ. એટલા માટે જ પરમિશન લેવા માટે આપણે મે નો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ કમ્પેર ટુ માઇટ. એટલે માઇટ જલ્દીથી પરમિશન લેવા માટે યુઝ ઓછું થાય છે, મે વધારે યુઝ થાય છે. કારણ કે તમે જોયું હશે, મે આઈ કમ ઇન, મે આઈ ડ્રિંક વોટર, મે આઈ કમ ઇન, માઇટ આઈ કમ ઇન. તો આપણે આ બધું તમે જોયું હશે કે વધારે આપણે યુઝ કયું કરીએ છીએ? મે, માઇટ કરતા મે. અને પોસિબિલિટી માટે પણ વધારે આપણે મે યુઝ કરતા, એટલે માઇટ જનરલી આપણે ઓછું યુઝ કરીએ છીએ. ધેટ મીન્સ કે મે નો ટોપિક આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. વિશ અને પ્રેયર, તો ત્યારે પણ મેં કીધું તો સજેશન માટે યુઝ થાય છે. અહીંયા આપણે શું કરીએ છીએ કે મે ગોડ બ્લેસ યુ, કે ભગવાન તને ખુશ રાખે. તો આપણે શું કરીએ છીએ? પ્રેયર કરી છે, વિશ કરી છે, ત્યારે આપણે મે યુઝ કરીએ છીએ. સો ચલો આપણે જોઈએ. તો પોસિબિલિટી કદાચ, શકે, શકે શક્યતા, તો કદાચ, શકે એટલે કદાચ વરસાદ પડે. તો શું આવશે? મે ઇટ રેન, ઇટ મે રેન. તે આવી શકે, તે એટલે હી કાં તો શી, તો હી મે કમ. કદાચ વરસાદ પડે, કદાચ એટલે અહીંયા આપણે પાસે શું લગાડ્યું? સબ્જેક્ટ નથી, કરતા નથી, એટલે આપણે વરસાદ માટે ઇટ લગાડીએ છીએ. તો ઇટ મે રેન. તે આવી શકે, શી મે કમ, હી મે કમ. તેવો આવી શકે, તે મે કમ. અમે જઈ શકીએ, વી મે ગો. તો સૌથી પહેલા ઇટ, હી, શી, વી, ધે આ બધા કરતા આવશે. પછી શક્યતા માટે મે યુઝ કરશું અને પછી V1. હંમેશા મોડલ્સ માટે હું વારે વારે કહું છું આપણે ફક્ત અને ફક્ત V1 યુઝ કરશું. તો સૌથી પહેલા કરતા, પછી મે માઇટ એટલે કે મે, અને પછી V1 અને પછી ઓબ્જેક્ટ. આ રીતે મે ના સેન્ટેન્સ નું ફોર્મેશન થશે. અને સૌથી પહેલો આપણે જોઈ રહ્યા છે પોસિબિલિટી, શક્યતા માટે યુઝ થાય. કદાચ વરસાદ પડે, ઇટ મે રેન, તે આવી શકે, હી કેન કમ, શી કેન કમ. તે વ્યસ્ત હોઈ શકે, શી મે બી બિઝી, હી મે બી બિઝી. હવે તમને જો મે અને મે બી માં કન્ફ્યુઝન હોય કે મે ક્યાં ઉપયોગ કરવો અને મે બી નો ક્યાં ઉપયોગ કરવો, તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો, જેનાથી હું તમારા માટે એક પ્રોપર વિડીયો બનાવીને તમને મે અને મે બી નો ડિફરન્સ સમજાવી શકું. આઈ મે એક્સપ્લેન. હવે અહીંયા આઈ મે એક્સપ્લેન રોંગ પડશે, આઈ કેન એક્સપ્લેન આવશે, કારણ કે મારી એબિલિટી બતાય છે. અહીંયા શક્યતા છે તો શું આવશે? સમજાવી શકું. તો ટેકનિકલી શું આવશે? ગ્રામેટિકલી સમજાવી શકું એટલે આઈ મે એક્સપ્લેન, આઈ માઇટ એક્સપ્લેન, આઈ કેન એક્સપ્લેન. પણ અહીંયા શું આવશે? કેન, કારણ કે મારી કાબિલિયત, મારી એબિલિટી ઉપર આ નિર્ભર છે. તે વ્યસ્ત હોઈ શકે, કદાચ આવું થઈ શકે, તે વ્યસ્ત હોઈ શકે. તો હી માઇટ બી બિઝી, હી કાં તો શી. અમને મોડું થઈ શકે, વી મે બી લેટ. તેઓ મેચ જીતી શકે, they may win the match, they may win the match. તો શું થશે? મેચ જીતી શકે, they may win શું? તો કે મેચ, they may win competition. બસ ટૂંક સમયમાં આવી શકે, બસ કરતા છે અહીંયા તો ધ બસ, બસ આવી શકે, ધ બસ મે કમ, ધ બસ મે અરાઇવ, ટૂંક સમયમાં, soon. હું મારા મિત્રને મળવા જઈ શકું, હું મારા મિત્રને મળવા જઈ શકું એટલે કે હું મળવા જઈ શકું. આઈ મે વિઝિટ, આઈ મે ગો. કોને? મારા મિત્રને. આઈ મે વિઝિટ માય ફ્રેન્ડ. તે મીટિંગ ભૂલી શકે, શી મે ફોરગેટ ધ મીટિંગ. તે આજે રાતે તમને ફોન કરી શકે, તે આજે ફોન કરી શકે, શી મે કોલ યુ. તે આજે તમને ફોન કરી શકે, શી માઇટ કોલ યુ. આજે રાતે એટલે કે ટુનાઇટ. તેઓ બીજા શહેરમાં જઈ શકે, they may move to another city, they may shift to another city, move કાં તો shift to another place.
હવે પરમિશન માટે કે શું હું આ કરી શકું, શું તમે મારા માટે આ કરી શકો, શું આપણે જઈ શકીએ, આ બધું શું છે, પરમિશન છે ક્યાંક ને ક્યાંક. તો એટલે શું હું અંદર આવી શકું, શું હું એટલે મે આઈ કમ ઇન, શું હું અહીંયા બેસી શકું, મે આઈ સિટ હિયર, શું હું તમારી મદદ કરી શકું, મે આઈ હેલ્પ યુ, શું હું એક પ્રશ્ન પૂછી શકું, મે આઈ આસ્ક યુ, શું હું બારી ખોલી શકું, મે આઈ ઓપન ધ વિન્ડો. કા તો પ્રેયર, આ વસ્તુ તમે મેં માઇટમાં પણ કીધું હતું કે આ સજેશન માટે હોય, તમે એને લર્ન કરી શકો, બહુ જ કોમનલી તમે એને બોલી શકશો. અહીંયા પણ વિશ કા તો પ્રેયર, આપણે જયારે આશીર્વાદ આપતા હોય એવી રીતના, તો ભગવાન તમને આશીર્વાદ આપે, મે ગોડ બ્લેસ યુ, તમે દીર્ઘાયુ પામો, તો મે યુ લીવ લોંગ, તમે હંમેશા ખુશ રહો, મે યુ સ્ટે હેપી. તો બધામાં પહેલા શું આવશે, મે, પછી કરતા, અહીંયા ગોડ, પછી યુ, રાઈટ. અને નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને પછી બ્લેસ યુ, લીવ લોંગ, રાઈટ. તમને હંમેશા શાંતિ મળે, મે પીસ બી વિથ યુ, તમે જલ્દી સ્વસ્થ થાઓ, મે યુ રિકવર સૂન, તમારો દિવસ ખૂબ સુંદર રહે, મે યુ હેવ અ બ્યુટીફુલ ડે, મે યુ હેવ અ વન્ડરફુલ ડે, તમે જીવનમાં સફળ થાઓ, મે યુ સક્સીડ અલોટ, મે યુ સક્સીડ ઇન લાઈફ. હવે સક્સેસ અને સક્સીડ બંને ક્યારે યુઝ થાય, ક્યારે સક્સેસ યુઝ કરવું જોઈએ, ક્યારે સક્સીડ યુઝ કરવું જોઈએ, તો કમેન્ટ સેક્શનમાં તમે મને આનો આન્સર આપો. નથી ખબર તો જણાવો, તો હું તમને આન્સર આપીશ. ભગવાન તમારા પરિવારની રક્ષા કરે, મે ગોડ પ્રોટેક્ટ યોર ફેમિલી, બધામાં શું યુઝ થશે, V1. તમારો વ્યવસાય ખૂબ આગળ વધે, મે યોર બિઝનેસ ગ્રો, તમારા બધા સપનાઓ સાકાર થાય, મે all your dreams, બધા સપનાઓ, all your dreams come true, may all your dreams come true. હવે જેમ આપણે મોડલ્સમાં માઇટમાં બહુ ડિટેલમાં કવર કર્યું છે, સેમ રીતે માઇટની જગ્યાએ ખાલી મે યુઝ થશે, પણ મે ક્યારે યુઝ થશે, જ્યારે શક્યતાઓ વધારે છે, એટલે કે સ્ટ્રોંગ પોસિબિલિટી છે. અને બીજું કે જ્યારે આપણે વાત કરીએ છીએ પરમિશનની, તો પરમિશન પણ બહુ કેઝ્યુઅલી ફોર્મલી નથી, જ્યારે બહુ ફ્રેન્ડલી રીતે આપણે પરમિશન લઈએ છીએ. અને થર્ડ વિશેસ અને પ્રેયર્સ માટે, કે જ્યારે આપણે કોઈ માટે દુઆ કરતા હોય, કોઈને પ્રાર્થના કરતા હોય, કોઈને સારો દિવસની શુભેચ્છા આપીએ છીએ, ત્યારે શું યુઝ થશે, મે. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર બહુ ઇઝી છે, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ, વર્બ હંમેશા V1 આવશે, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ વચ્ચે શું આવશે, અહીંયા મે નોટ, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા મે છે પણ અહીંયા મે નોટ છે, ઓકે, મે અને મે નોટ છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, થોડું ધ્યાન રાખજો. દેન ક્વેશ્ચન માટે આપણે ખાલી ને ખાલી આ જે મે કા તો મે નોટ છે એને આપણે આગળ લઈ જવાનું છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એ રીતે ખાલી અહીંયા મે કા તો મે નોટ ને આગળ લઈ લેવાનું છે, અને એક જે ક્વેશ્ચન બનાવે એઝ ઇટ ઇઝ રાખવાનું, એની આગળ ખાલી વોટ, વેર, વેન, હાઉ, WH લગાવી અને આપણે ક્વેશ્ચન લખી શકશું. અને ક્વેશ્ચન એટલે કે આ ક્વેશ્ચન હંમેશા યસ ઓર નો ક્વેશ્ચન કહેવાય છે, અને આને WH ક્વેશ્ચન કહેવાય છે. તો પ્રશ્ન બનાવવા માટે હંમેશા તમારે પહેલા WH ક્વેશ્ચન ની પહેલા તમારે યસ નો નો ક્વેશ્ચન બનાવવો પડે. જેમ કે શું તમે સાયકલ ચલાવો છો? જો હું હા પાડું કે હા હું સાયકલ ચલાવું છું, તો તમે આગળ મને પૂછશો ક્યારે સાયકલ ચલાવું છું, કેમ સાયકલ ચલાવું છું, કોની સાથે સાયકલ ચલાવું છું. તો આ વધારે ઇન્ફોર્મેશન બેઝ એટલે કે WH ક્વેશ્ચન્સ પછી પાછળથી બની શકે. એના માટે પહેલા મારે હા કાં તો નામાં જવાબ આપવો પડે. ના હું સાયકલ નથી ચલાવતી, તો પણ કેમ નથી ચલાવતી, તો પાછળ શું આવ્યું, ઇન્ફોર્મેશન. એટલે સૌથી પહેલા જસ્ટ હા ને નાના ક્વેશ્ચન બનાવવા માટે મે, માઇટ, મે નોટ, માઇટ નોટ કે કોઈ પણ ટાઈપના જે ઓક્ઝિલરીઝ વચ્ચે ડીડ, ડુ, ડઝ જે પણ યુઝ કર્યું છે, વિલ, એ બધાને આપણે સબ્જેક્ટની પહેલા લઈ લેવાનું. સિમ્પલ રીતે ક્વેશ્ચન બની જાય. અને એ જે યસ ઓર નો નો ક્વેશ્ચન બન્યું એના જસ્ટ આગળ WH આપણે યુઝ કરવાનું રહેશે. WH વર્ડ જેમ કે તે આવી શકે, શી મે કમ, શી માઇટ કમ, બંને રાઈટ છે, પણ વધારે જો તમારે સ્ટ્રોંગલી કેવું હોય તો તમે મે નો ઉપયોગ કરશો, અને થોડુંક ઓછી શક્યતા દર્શાવી હોય, થોડુંક ઓછો ભાર આપવો હોય તો તમે કહેશો મે, સોરી માઇટ. તે ફોન કરી શકે, શી મે કોલ યુ, તેઓ અમારી મદદ કરી શકે, they might help us, they may help us. અમને મોડું થઈ શકે, we may get late. હું કાલે જઈ શકું, I may go tomorrow. તે આજે રાત્રિ ભોજન બનાવી શકે, તે આજે રાત્રિ ભોજન બનાવી શકે, તે બનાવી શકે. તો she may make કા તો she may cook. શું તો કે રાત્રિ ભોજન એટલે આપણે શું યુઝ કરશું, cook. she may cook dinner, રાત્રિ ભોજન.
અમે ફિલ્મ જોઈ શકીએ. વી મે વોચ અ ફિલ્મ. વી મે વોચ અ મૂવી. તેઓ નવી કાર ખરીદી શકે. તે મે પરચેસ કા તો બાય અ ન્યુ કાર. તે પછી અમારી સાથે જોડાઈ શકે. તે અમારી સાથે જોડાઈ શકે એટલે કે ધે મે જોઈન અસ. પછી એટલે લેટર ઓન. તો ધે મે જોઈન અસ લેટર. અમે અમારા દાદા દાદીને મળવા જઈ શકીએ. અમે મળવા જઈ શકીએ. તો વી મે ગો ટુ મીટ. વી મે વિઝિટ અમારા દાદા દાદીને. અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ. વી મે વિઝિટ અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ. જ્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ ત્યારે આપણે શું યુઝ કરશું? મે નોટ. એટલે કે તે કદાચ આવે. તે કદાચ આવે. હી મે કમ. તે કદાચ ન આવે. હી મે નોટ કમ. તે કદાચ સંમત થાય તો હી મે એગ્રી. શી મે એગ્રી. ન થાય હી મે નોટ એગ્રી. હું કદાચ જાઉં. આઈ મે ગો. હું કદાચ ન જાઉં. આઈ મે નોટ ગો. અમે કદાચ જીતીએ. વી મે વિન. અમે કદાચ ન જીતીએ. વી મે નોટ વિન. તે આજે કદાચ વરસાદ પડે. ટુડે. ટુડે આગળ કાં તો પાછળ લગાડી શકીએ. ટુડે ઇટ મે રેન. ઇટ મે રેન ટુડે. આજે કદાચ વરસાદ ન પડે. ઇટ મે નોટ રેન ટુડે. હું આજે કદાચ ન આવું. આઈ મે નોટ કમ ટુડે. તેને કદાચ જવાબ ખબર ન હોય. તેને કદાચ ખબર હોય. હી મે નો. તેને કદાચ ખબર ન હોય. હી મે નોટ નો. તેને કદાચ જવાબ ખબર ના હોય. હી મે નોટ નો ધી આન્સર. થોડુંક તમને કદાચ ફાસ્ટ લાગતું હોય તો તમે માઇટ નો વિડીયો તમે બહુ ડિટેલમાં જોઈ શકો તો તમને વધારે આઈડિયા આવશે. માઇટમાં બહુ સ્લોલી ધીરે ધીરે મેં બધું વધારે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. એટલે કદાચ તમે એકવાર માઇટ નો વિડીયો પણ જુઓ તો તમને વધારે હોલિસ્ટિક રીતે આઈડિયા આવી જશે. તેને કદાચ તમે યાદ ન હોય તો હી મે નોટ રિમેમ્બર યુ. તેઓ કદાચ સમયસર પહોંચે. ધે મે રીચ ઓન ટાઈમ. ધે મે અરાઇવ ઓન ટાઈમ. કદાચ ન. ધે મે નોટ અરાઇવ ઓન ટાઈમ. અમે કદાચ કામ પૂરું ન કરી શકીએ. વી મે નોટ કમ્પ્લીટ ઓર ફિનિશ. વી મે નોટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ધ વર્ક. વી મે નોટ ફિનિશ ધ વર્ક. હવે યસ નો માટે શું કરવાનું છે? આમાં જેમ બધામાં શું આગળ એમ આપણે શું આવશે? મે. શું હું તમારી મદદ કરી શકું? આઈ મે હેલ્પ યુ. હવે શું હું તમારી મદદ કરી શકું? મે આઈ હેલ્પ યુ. હું તમને ફોન કરી શકું. આઈ મે કોલ યુ. શું હું તમને ફોન કરી શકું? મે આઈ કોલ યુ. તે અમારી સાથે આવી શકે. શી કેન કમ વિથ અસ. મે શી કમ વિથ અસ. કારણ કે શું છે? તે ક્લાસમાં જોડાઈ શકે. હી મે જોઈન ધ ક્લાસ. તે કદાચ અમારી સાથે જોડાઈ શકે. તો શી મેની જગ્યાએ મે શી. હું તમારી પેન લઈ શકું. આઈ મે બોરો યોર પેન. આઈ મે ટેક યોર પેન. શું હું તમારી પેન લઈ શકું? મે આઈ બોરો યોર પેન. હું તમને પછી ફોન કરી શકું. આઈ મે કોલ યુ લેટર. શું હું તમને પછી ફોન કરી શકું? મે આઈ કોલ યુ લેટર. તે ક્લાસમાં જોડાઈ શકે. હી મે જોઈન ધ ક્લાસ. શું તે ક્લાસમાં જોડાઈ શકે? મે શી જોઈન ધ ક્લાસ. તેઓ રૂમમાં દાખલ થઈ શકે. ધે મે અરાઇવ. ધે મે એન્ટર. અરાઇવ કોઈ જગ્યાએ અરાઇવ ટ્રાવેલ માટે યુઝ થાય. ક્લાસ માટે એન્ટર યુઝ થાય. તેઓ રૂમમાં દાખલ થઈ શકે. ધે મે એન્ટર ધ ક્લાસ. શું તેઓ ક્લાસમાં એન્ટર થઈ શકે? મે દે એન્ટર ધ રૂમ. અમે આ કોમ્પ્યુટર વાપરી શકીએ. વી મે યુઝ ધીસ કોમ્પ્યુટર. શું અમે આ કોમ્પ્યુટર વાપરી શકીએ? મે વી યુઝ ધીસ કોમ્પ્યુટર. હું આજે વહેલો જઈ શકું. આઈ મે ગો અર્લી ટુડે. શું હું આજે વહેલો જઈ શકું? મે ગો અર્લી ટુડે. હું અંદર કેમ ન આવી શકું? કેમ ન હે તો હું અંદર આવી શકું. આઈ મે કમ ઇનસાઇડ. આઈ મે કમ ઇનસાઇડ. આઈ મે એન્ટર. સો હું અંદર કેમ ન આવી શકું એટલે કે પહેલા તો હું અંદર આવી શકું. આઈ મે એન્ટર. હું અંદર કેમ ન આવી શકું? ઓકે હું અંદર આવી શકું. આઈ મે એન્ટર. હું અંદર ન આવી શકું. આઈ મે નોટ એન્ટર. હવે શું હું છે એટલે મે આઈ નોટ એન્ટર. અમે ક્યારે જઈ શકીએ? અમે જઈ શકીએ. અમે જઈ શકીએ એટલે વી મે લીવ. અમે ક્યારે જઈ શકીએ? ક્યારે એટલે વેન. વેન મે વી લીવ. હું મારી કાર ક્યાં પાર્ક કરી શકું? હું મારી કાર પાર્ક કરી શકું. આઈ મે પાર્ક
માય કાર? ક્યાં? વેર મે આઈ પાર્ક માય કાર? ટીમમાં કોણ જોડાઈ શકે? ટીમમાં જોડાઈ શકે. ટીમમાં જોડાઈ શકે એટલે જોઈન ધ ટીમ. હવે શું આવશે? મે ટીમમાં કોણ જોડાઈ શકે એટલે કે હું મે જોઈન ધ ટીમ. કોણ છે એટલે શું આવશે? હું તમારી કેવી રીતે મદદ કરી શકું? હાઉ મે આઈ હેલ્પ યુ? હું તમારી કેવી રીતના મદદ કરી શકું? આ તો બહુ કોમન ફ્રેઝ છે, રેગ્યુલરલી આપણે યુઝ કરતા હોઈએ, એટલે આવા સેન્ટેન્સીસ તમારા થોડા માઇન્ડમાં રટેલા હોવા જોઈએ. નેક્સ્ટ, હું હવે શું કરી શકું? વોટ મે આઈ ડુ નાઉ? વોટ મે આઈ ડુ નાઉ? અગેન અ વેરી કોમનલી યુઝડ ફ્રેઝ. હું કયું પુસ્તક લઈ શકું? હું પુસ્તક લઈ શકું. આઈ મે ટેક ધ બુક. આઈ મે ટેક ધ બુક. ક્યુ એટલે કે વિચ બુક મે આઈ ટેક? હું કોનો સંપર્ક કરી શકું? હુમ. કોનો એટલે કે હુમ મે આઈ કોન્ટેક્ટ? તે ગેરહાજર કેમ હોઈ શકે? કેમ એટલે કે વાય મે શી બી એબસન્ટ? હું તમને ક્યારે મળીશ? ક્યારે એટલે વેન મે આઈ મીટ યુ? વેન મે આઈ મીટ યુ? હું તમને ક્યારે મળી શકું છે એટલે શું આવશે? શક્યતા છે એટલે મે. બરાબર. ફ્યુચરમાં આપણે વિલ પણ એટ ટાઈમ્સ યુઝ કરતા, તો બહુ જ રિજિડ નહીં રહેવાનું કે અહીંયા મે જ આવે, વિલ જ આવે, માઇટ જ આવે. ઇટ્સ ઓકે. સ્પોકનમાં તમે નાનું મોટું મે, માઇટ કંઈ પણ બોલો ઈ ચાલશે, પણ તમે આવું ના બોલી શકો. મે વેન આઈ મીટ યુ, મે વેન આઈ મેટ યુ, આવું ના બોલી શકો. એક સ્ટ્રક્ચર હોય, બસ સ્ટ્રક્ચર આપણે ધ્યાનમાં રાખીને બોલવાનું. પછી નાનું મોટું ક્યારેક મેનું માઇટનું કેનનું વિલ, મોટું થઈ જાય. ઘણી જગ્યાએ કોમનલી તમે એક જ વસ્તુમાં ઘણી બધી પોસિબિલિટીઝ યુઝ કરી શકતા હોય. એક જ ટાઈપના સેન્ટેન્સમાં તમે આઈ કેન કમ એટલે કે હું આવી શકું, આઈ વિલ કમ એટલે હું ચોક્કસપણે આવીશ, આઈ મે કમ એટલે અગેન હું કદાચ આવી શકું. બરાબર. તો હવે અહીંયા જે મે છે ને એટલે ચાન્સ છે કે આવું ના આવું નક્કી નથી, પણ આઈ કેન કમ એટલે મારી શક્યતા બતાવે છે કે મારામાં કેપેસિટી છે કે હું આવી શકું એમ છું. પછી હું આવું ના આવું તો કે આઈ મે કમ ઓર આઈ મે નોટ કમ. આઈ વિલ કમ એટલે હું શ્યોર જ આવીશ. તો સેન્ટેન્સ તો બધા બરાબર છે. બધામાં પહેલા આઈ આવ્યું, પછી મોડલ આવ્યું કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, અને પાછળ શું આવે છે? V1. એ તો સેમ છે, પણ તમે ક્યાં કઈ રીતે યુઝ કરો છો ને એ જોવાનું છે, અને સ્ટ્રક્ચર તમારું સાચું હોવું જોઈએ. હવે નાનું મોટું જયારે તમે શીખતા હોય, થોડી બહુ તમે મિસ્ટેક કરો કે મેની જગ્યાએ માઇટ બોલી દો, ડઝન્ટ મેટર. કદાચ વિલ બોલી દો, એટલું બધું ડિફરન્સ નહીં રહે. પણ સ્ટ્રક્ચર મે આઈ કમ ઇન, તો આવું ના હોવું જોઈએ ને કે મે કમ ઇન આઈ. સ્ટ્રક્ચર તો કરેક્ટ જ હોવું જોઈએ, એમાં તો કોઈ જ નહીં ચાલે મિસ્ટેક સેજ પણ. સ્ટ્રક્ચર બરાબર હોવું જોઈએ. નાની મોટું તમે ક્યારેક તમારે એટલું આમ રિજિડ થઈને નહીં ચાલવાનું સ્પીકિંગ માટે, સ્પોકન માટે. કારણ કે આપણે જયારે ગુજરાતી બોલતા હોય ને ત્યારે પણ આપણે એટલું બધું કંઈ ના જોતા હોય, રાઈટ? સો આ હતા આપણે WH ના ક્વેશ્ચન્સ. આ રીતે આપણે આખું મે કમ્પ્લીટ કર્યું છે. થોડા પોઈન્ટ જોઈ લઈએ કે મે જે છે એ વધારે સ્ટ્રોંગ છે, મતલબ પોસિબિલિટી તો બંને છે. આઈ મે કમ, આઈ માઇટ કમ. તો આઈ મે કમ વધારે સ્ટ્રોંગ પોસિબિલિટી છે, આપણે જોયું હતું. પછી જે મે છે ને એ પોલાઇટ છે, પણ વધારે પોલાઇટ કયું છે? માઇટ શું છે? વધારે પ્રોફેશનલ છે, પણ એટલું બધું કોમન માઇટ નથી. મે જનરલી વધારે કોમન છે, આપણે વધારે પડતું મે ઉપયોગ કરતા હોઈએ છીએ. મે આઈ ગ્રામેટિકલી કરેક્ટ છે, સ્પીકિંગમાં પણ ચાલે. અને મેનું પાસ્ટ શું હોય? માઇટ. એવું તમને લાગતું હોય તો દેટ્સ નોટ ટ્રુ. એકચ્યુઅલી કઈ પણ શક્ય મેનું માઇટ, કારણ કે જેમ આપણે કેનનું કુડ હોય એવી રીતના, બટ વસ્તુ જ આખી અલગ છે. એવું નથી કે મેનું પાસ્ટ છે, બટ ડઝન્ટ મેટર. આપણે એટલા રૂલ્સમાં જવાની જરૂર નથી. હા, મે પછી મે, માઇટ, કેન, કુડ કોઈ પણ મોડેલ હોય, હંમેશા પાછળ શું આવશે? V1. સો જો તમને આ રીતે આપણે કવર કર્યું છે, અને જો તમને એમ લાગતું હોય કે મારા ટીચિંગથી તમને થોડો ઘણો પણ ફાયદો થાય છે અને તમને ક્યાંક ને ક્યાંક લાઈફમાં ઉપયોગી થઈ રહે છે, તો મને તમે કોમેન્ટ સેક્શનમાં લાઈક, શેર, સબસ્ક્રાઇબથી તમે મને જણાવી શકો. તો આ રીતે તમે જ્યારે મને જણાવશો તો મને તમારા માટે વધારે ને વધારે ઉત્સાહ સાથે આગળ કામ કરવાની ઈચ્છા થશે. કારણ કે તમારો રિસ્પોન્સ મળશે ને તો જ સામે હું તમને કામ કરી શકું, રાઈટ? વન વે વસ્તુ ના હોય ને. સામે મારી સામે એઝ અ સ્ટુડન્ટ્સ બેઠા હોય, તમને એક્સપ્રેશન્સ ઉપરથી હું સમજી શકતી હોય કે એમને સમજ આવે છે કે નહીં. હવે તમારા એક્સપ્રેશન્સથી તો હું નહીં સમજી શકું, એટલે આ જ રીતે મને ખ્યાલ આવશે કે હું તમને વધારે તમારી માટે કઈ રીતે હેલ્પફુલ થઈ શકું. સો યા, પ્લીઝ ડુ લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. થેન્ક યુ.